ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. તો હવારના પોરમાં અમારે જવાનું છે ગામમાં ઘૂમરો મારવા હાટું. 2-4 ઘેર જઈને પછી હા બધા ધરા ચા પીવા બરકી જાય એટલે મમ્મીને ખૂટે નહીં. ટોમીને ગુલ્ફી ખાવી છે. આમ ગામમાં થાવી એટલે કાંઈ ગુલ્ફી લઈને જ આવી એટલે હામું આવે. વાઈટ જોઈ છે ટોમી. હેલો જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો અત્યારે હવારના પોરમાં અમે આવી ગયા સ્કૂટી ચડાવવા. તો સ્કૂટી ચડાવી લીધી છે અને બાંધે છે હવે. તો સ્કૂટીને આ રહીએ કાઢી નાખ્યા છે અને સ્કૂટી રિક્ષા તો થઈ ગયો છે. અમે ગાડી લઈને આવ્યા ત્યાં ચડાવવા. તો આપણે સ્કૂટીને રિક્ષામાં ચડાવીને પાછા વાડીએ આવ્યા અહીં ઘૂમરો મારવા હાટું. ક્રિકેટ રમવા આવી સમાજ જો આ 2 જણા રમવા હોય અને ત્રીજી ખુદ. આને બહુ રમતા આવડે એટલે આઉટ ના થાય ઘડી ખાવું. ને મમ્મી દાયરો કરવા આવી ગયા હે. આપણે અહીંયા રમવા આવી ગયા હે. એમ કે ચાહ દેખાવા નથી દીધા રમી રમી. આ હે સ્ટમ્પ. મેં જો ટોમી થી બી ગયો. આપણે મેચ જીતી ગયા. આઉટ થઈ ગયો. દોડી રન કર. અને પાછળ થવાનો ટર મજા આવે તો ઓલો ક્રિકેટ મૂકી દઈએ એવો બી હે. ધડકી કરવાનું. ઓલી કે તમે ધડકીની સર્જરી કરો હોય ને આ ધડકી માટે હુવાનું મન થાય. હજી કરવાની બાકી આખી મમ્મીએ કરવા બેહાડી દીધા હે. ઉકલથી એક અધૂરી રહી જાય તો ખબર નહીં. આને ગમે છે નહીં ધડકી. શું કરવા જાઉં? હજી આ એ કરવાની છે. આ કરી હઈ. ઓલી ઓટવા બેઠી છે. વરદીથી ઓટે છે. હવે ઓટાઈ રહી તો ભલે. આપણે આંબાની કેરી હવે સેટ પાઈકી 11 વાઈ ગઈ હતી કે 1 પાઈકી એ ખાઈ રહી છે. અત્યારે બધા ખાઈ કાલે ખાઈ રહી હતી. મેં તો પેલી ખાધી. બાકી આંબાની કેરી પાકે જ નહીં. અત્યારે ભણવારી જતા હતા ભેગું જવું તો પકડી રહી. હમણાં વાયડું થઈ ગયું છે નહીં ટોમી?